શાંતાબા એક સાવ સાદગી ભર્યા માજી હતા. પતિના અવસાન પછી તેમણે રાત દિવસ જીવન કામ કર્યું અને મજૂરી કરીને પોતાના એકમાત્ર દીકરા મનોજને ભણાવી ગણાવીને મોટો કર્યો. મનોજ ભણીને શહેરની મોટી બેંકમાં મેનેજર બન્યો. શાંતાબાના હરખનો પાર નહોતો. તેમને લાગ્યું કે હવે જિંદગીના બાકીના વર્ષો સુખમાં જશે. મનોજના લગ્ન રસીમ નામની છોકરી સાથે થયા. શરૂઆતના થોડા મહિના તો રશ્મિએ માજીની ખૂબ જ સેવા કરી, પણ ધીમે ધીમે તેનો અસલી સ્વભાવ સામે આવવા લાગ્યો. રશ્મિને હવે માજીનું ઘરમાં હોવું ખટકવા લાગ્યું હતું. તે નાની નાની વાતોમાં માજી પર ગુસ્સો કરતી. ક્યારેક કહેતી કે તમારે રસોડામાં આવવાની જરૂર નથી, તમે બધું ગંદુ કરો છો. તો ક્યારેક કહેતી કે તમારા જૂના વિચારો આ જમાનામાં નહીં ચાલે. શાંતાબા કશું બોલ્યા વગર બધું સહન કરી લેતા. મનોજ જ્યારે ઓફિસેથી થાકીને આવે ત્યારે રશ્મિ માજીની ખોટી ફરિયાદો કરતી. મનોજ પણ પત્નીના મોહમાં આંધળો બની પોતાની માને જ ઠપકો આપતો. એક દિવસ તો રશ્મિએ હદ કરી દીધી અને માજીને ઘરના મુખ્ય ઓરડામાંથી કાઢીને બહારની નાની બાલ્કનીમાં રહેવા મજબૂર કરી દીધા. એક કડકતી ઠંડીની રાત્રે ખૂબ વરસાદ પડી રહ્યો હતો. શાંતાબાની છાતીમાં દુખાવો ઉપડ્યો અને જોરદાર ઉધરસ આવવા લાગી. રશ્મિએ જાણીએ જોઈને અંદરનો દરવાજો બંધ કરી દીધો, જેથી માજીનો અવાજ અંદર ન આવે. બીજે દિવસે સવારે જ્યારે પાડોશીઓ એ જોયું ત્યારે માજી બેભાન અવસ્થામાં હતા. માંડ માંડ તેમને ભાનમાં લાવવામાં આવ્યા. આ ઘટના પછી પણ રશ્મિનું હૃદય ન પીગળ્યું. તેણે મનોજને મનાવી લીધો કે માજીને હવે વૃદ્ધાશ્રમ મૂકી આવવા જોઈએ, કારણ કે અહીં તેમની સારવાર કરવી મુશ્કેલ છે. જ્યારે માજીને વૃદ્ધાશ્રમ લઈ જવામાં આવતા હતા ત્યારે તેમણે ધ્રુજતા હાથે રશ્મિને એક જૂની લાકડાની પેટી આપી. રશ્મિએ ઘરે આવીને લાલચમાં પેટી ખોલી કે કદાચ એમાં ઘરેણાં હશે, પણ પેટી ખોલતા જ તેની આંખો ફાટી ગઈ. અંદર સોનું નહોતું, પણ મનોજના નાનપણના જૂના ફાટેલા કપડાં, તેની પહેલી સ્કૂલ બેગ અને એક જૂની ડાયરી હતી. રશ્મિએ ડાયરીનું છેલ્લું પાનું વાંચ્યું, જેમાં માજીએ લખ્યું હતું, બેટા મનોજ, રશ્મિ તને ખૂબ પ્રેમ કરે છે, એટલે મને શાંતિ છે. પણ એને કહેજે કે જ્યારે એ મા બને ત્યારે એના બાળકને ક્યારેય ભૂખ્યું ન રાખે, ભલે મારે ભૂખ્યો રહેવું પડે. સાથે જ એ પેટીમાં ઘરના દસ્તાવેજો હતા, જે માજીએ રશ્મિના નામે કરી દીધા હતા. આ વાંચતા જ રશ્મિના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને સમજાયું કે જે માએ પોતાના આખા જીવનની કમાણી અને સુખ તેના નામે કરી દીધું, તેણે જ એ માને ઘરની બહાર કાઢી મૂકી. રશ્મિ અને મનોજ તરત જ દોડતા વૃદ્ધાશ્રમ ગયા. માજીના પગ પકડીને રશ્મિ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને માફી માંગી. દયાળુ માજીએ હસતા મોઢે બંનેને માફ કર્યા. આજે એ ઘરમાં કોઈ સાસુ બહુ નથી, પણ બે મા દીકરી પ્રેમથી રહે છે.